વિરામ બાદ આપ સૌનું પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 2 ગુણના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી। હવે એ પ્રશ્નની ચર્ચા આગળ ચાલુ રાખીએ। પ્રકરણ 9 ની વાત કરવાની છે। જો પ્રકરણ 9 ની અંદર 2 માર્કનો એક અગત્યનો પ્રશ્ન તરીકે લેવું હોય તો પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વચ્ચેનો તફાવત। આ એક એવો પ્રશ્ન છે કે જેને 2 માર્કથી શરૂ કરી 4 માર્ક સુધી લઈ જઈ શકાય। ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને તફાવતની અંદર કેટલા મુદ્દા લખવા, તો અડધો માર્કનો એક મુદ્દો, એટલે બંને બાજુનો અડધો અડધો નહીં, અડધો 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 અડધો, એમ કુલ તમે ગણો તો 4 મુદ્દા 2 માર્કમાં। જો 6 મુદ્દા લખો તો 3 માર્કનો પ્રશ્ન થાય, અને 4 માર્કના પ્રશ્નમાં તમારે દરેકે દરેક બાજુ 8-8 મુદ્દા લખવા પડશે। પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વચ્ચેનો જે તફાવત છે એ વર્ણનની અભિધારણાઓના આધારે તમે સાબિત કરી શકશો, જે પાઠ્યપુસ્તકમાં નથી। એમાં તમે એક એવું લખી શકો છો કે પ્રાથમિક સંયોજકતા એ અદિશ છે, જ્યારે દ્વિતીયક સંયોજકતા એ સદિશ છે। પ્રાથમિક સંયોજકતા એ સંકીર્ણ સંયોજનોનો આકાર નક્કી કરવા માટે કોઈ મહત્વનો ભાગ ભજવતી નથી, જ્યારે દ્વિતીયક સંયોજકતા એ સંકીર્ણનો આકાર નક્કી કરે છે। એક આવે છે નવો પ્રશ્ન, ઉભયદંતી લિગેન્ડ એટલે શું? ઉભયદંતી એટલે કે તમે જાણો છો કે જે પદાર્થમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મદાતા હોય। બહુ સરસ શબ્દ બોલ્યો છું, ઇલેક્ટ્રોન યુગ્મદાતા। ચોપડીમાં એવું લખ્યું છે, સવર્ગ સ્થળ નિર્દેશક। લિગેન્ડમાં રહેલો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને સવર્ગ સ્થળ નિર્દેશક કહેવાય। પણ કેટલાક લિગેન્ડ એવા છે કે જેની પાસે 2 પરમાણુઓ છે અને એ બંને પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, તો એવા લિગેન્ડને આપણે ઉભયદંતી લિગેન્ડ કહીએ છીએ। એક ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, આ એક એવો ટોપિક છે કે જેમાંથી MCQ ગણો, 2 માર્કના પ્રશ્નો ગણો, 3 માર્કના, અને બંનેને ભેગા કરી દે અવકાશીય સમઘટકતા તો 4 માર્કનો પ્રશ્ન પણ થઈ શકે છે। જ્યારે આપણે ભૌમિતિક સમઘટકતા વિશે ચર્ચા કરતા હોય તો પહેલી વસ્તુ એ છે કે આપણી પાસે જે પ્રકારના સંયોજનો છે, એક સંયોજન MA2B2 પ્રકારનું છે, તો એમાં સિસ અને ટ્રાન્સ તમે ગોઠવો છો, ચોપડીમાં બહુ સરસ લખેલું છે। સિસ એટલે શું? 2 સમાન લિગેન્ડ વચ્ચેનું અંતર ઓછું હોય તો સિસ, અને જો 2 સમાન લિગેન્ડ વચ્ચેનું અંતર વધારે હોય તો ટ્રાન્સ। એક કોમન ચોરસની કલ્પના કરો। સિસ બતાવવું છે તો બાજુ બાજુ, ટ્રાન્સ બતાવવું છે સામસામે, ફિનિશ। એ પછી પ્રકાશીય સમઘટકતામાં તમે હજુ લઈ શકો છો ડેક્સ્ટ્રો અને લીવો, જે ઓલરેડી આપણે આગળ ઓર્ગેનિકમાં જોવાની જ છે। અહીં પ્રતિબિંબી હોવા જરૂરી છે। એક વાત ધ્યાન રાખજો કે ટ્રાન્સ સમઘટકોના કદી પ્રકાશીય સમઘટકો ના હોય। ગુજકેટમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ નીચેનામાંથી કયા સંયોજનો ની પ્રકાશીય સમઘટકતા શક્ય નથી? તો Ml4 આવે, એની પ્રકાશીય સમઘટકતા શક્ય નથી। Ml6માં પણ તમારે જોવાનું છે કે મૂળ વસ્તુ અને પ્રતિબિંબ બંને જો એકબીજા પર ગોઠવી ના શકાય। ઓર્ગેનિકમાં તમને ખ્યાલ જ છે કે બહુ સરસ લખ્યું છે, કિરાલ એટલે આપણા હાથ, આપણા હાથ એ એકબીજા ઉપર સામસામે ગોઠવી શકાય, એકબીજાની ઉપર ગોઠવી શકાય નહીં। એટલે જેમાં કિરાલિટી છે એ જ પ્રકાશીય સમઘટકતા આપે। જો ટ્રાન્સ લઈએ છે તો X થાય છે, અને X નું પ્રતિબિંબ X જ આવે, એટલે કદી ટ્રાન્સની પ્રકાશ સમઘટકો ના હોય। એ પોઈન્ટ ગુજકેટ માટે ધ્યાન રાખજો। ઓર્ગેનિકની શરૂઆત કરીએ। આ એક પ્રશ્ન થોડોક સ્વાધ્યાયનું ટાઇટલ લીધું છે કે ભાઈ હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કેનની બનાવટ સમજાવો। હું ધારો તો એવું લખી શકત કે ટૂંકનો લખો સ્વાર્ટ્ઝ પ્રક્રિયા અને ફિંકલસ્ટેઇન, બરોબર, પણ આ ટાઇટલ બુકના એક્સરસાઇઝમાં આપેલું છે, એટલે તમને આ ટાઇટલથી પરિચિત કરવા માટે જ આ પ્રશ્ન લખેલો છે।
અહીંયા આપણે હેલોજન દ્વારા હેલોજનને કાઢી મૂકવાનો છે. પ્રક્રિયા છે. હેલોજન 4, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. સૌથી મોટો આયોડિન, સૌથી નાનો ફ્લોરિન. ફિંકલસ્ટેઇન નામ મોટું તો બડે ભૈયા કામ કરશે. તો આયોડિન વડે હેલોજન નું વિસ્થાપન. સ્વાર્ટ્ઝ નાનું નામ તો ફ્લોરિન કામ કરશે. તો ફ્લોરિન વડે હેલોજન નું વિસ્થાપન. કદી ભૂલ જ નહીં પડે. બોર્ડમાં અત્યાર સુધી આ પ્રક્રિયા ઉપર આધારિત પ્રક્રિયા પૂર્ણ કરોના પ્રશ્નો 2 વાર પૂછાઈ ચુક્યા છે. પ્રતિબિંબ સમઘટકતા એ પ્રકાશીય સમઘટકતાની અંદર જ આપણે આ વાત કરી કે ભાઈ જો ડેક્સ્ટ્રો અને લીવો એ બંને એકબીજાના પ્રતિબિંબી હોય છે અને એવી સમઘટકતાને આપણે પ્રતિબિંબી સમઘટકતા કહીએ છીએ. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે પ્રતિબિંબી સમઘટકતાની વાત થતી હોય ત્યારે કિરાલિટી એ મહત્વની છે. જે સંયોજનમાં કિરાલ કાર્બન નથી, જે સંયોજનમાં કિરાલ કાર્બન નથી એ કોઈ સંજોગોમાં પ્રતિબિંબી સમઘટકતા આપશે નહીં. આ પોઈન્ટ એમસીક્યુ માટે ધ્યાન રાખજો, કારણ કે એવા પ્રશ્નો પૂછાય છે કે નીચેનામાંથી કયા સંયોજનોના પ્રતિબિંબી સમઘટકો શક્ય નથી. બીજા એક અગત્યના પ્રશ્નમાં થોડો એક નવો ટોપિક ને ના પૂછાયો હોય એવા ટોપિકની જો ચર્ચા કરીએ તો વ્યુત્ક્રમણ, ધારણ અને રેસિમીકરણ સંયુક્ત રીતે એક સામાન્ય સૂત્ર દ્વારા સમજાવો. નામ જ છે ધારણ. કોઈ એક વસ્તુ ધારણ કરવી એટલે જ્યારે તમે નવો કોઈ ક્રિયાશીલ સમૂહ સંયોજનમાં દાખલ કરો છો અને જો એ ક્રિયાશીલ સમૂહ એની જગ્યાએ જ ગોઠવાય છે તેને એની જગ્યા ધારણ કરી તો ધારણ. વ્યુત્ક્રમણ સામસામે આવી જાય, મિરર ઇમેજ તો વ્યુત્ક્રમણ, અને બંનેને ભેગા કરો તો રેસિમીકરણ. એક બીટા વિલોપન પ્રક્રિયા. આ બહુ જૂનો ને જાણીતો સવાલ, કેટલાય વર્ષો સુધી બોર્ડમાં પૂછાયો, પણ અહીંયા મેં એક નામ લીધું છે જેટસેફ. ક્યારેક સેટઝેફ બી લખાય છે, રશિયન નામ છે, પ્રોનાઉન્સિએશન ગમે તે હોઈ શકે છે. પણ પર્ટિક્યુલરલી બીટા વિલોપન પ્રક્રિયા જેટસેફ અથવા તો સેટઝેફ ના નામથી સમજાવો. સામાન્ય બીટા વિલોપન તો આપણે 11મા ધોરણમાં બી ભણીને આવ્યા, પણ જે આલ્કીન અસમિત છે. અસમિત આલ્કીન એટલે શું? જ્યાં ડબલ બોન્ડ છે ને ત્યાંથી સંયોજનને કાપી નાખો, 2 ભાગ જુદા જુદા તો અસમિત. અને એવા સંજોગોમાં જયારે બીટા વિલોપન કરીએ તો યાદ રાખવાનું કે આપણે હોટલમાં જમવા ગયા હોય તો બિલ કોણ આપે? જે સૌથી મોટું હોય. ડબલ બોન્ડ થી તમે જયારે એ સંયોજનને કાપો છો તો જે બાજુ વધારે કાર્બન છે ને એનો જ હાઇડ્રોજન જવાનો છે, બિલ એને જ પે કરવાનું છે. બરાબર. કેનિઝારો અને આલ્ડોલ સંગનન ઉત્તર દક્ષિણ છે. આલ્ડોલ સંગનન માટે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જરૂરી છે અને કેનિઝારો માટે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ના હોવો જરૂરી છે. બંને ઓપોઝિટ છે. આ શબ્દો તમારા આવવા જોઈએ કે ભાઈ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તો જ આલ્ડોલ સંગનન થશે અને આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ના હોય તો કેનિઝારો થશે. આટલું જોઈ લો એટલે કામ પૂરું થઈ જાય. આલ્કાઇલ બેન્ઝીન સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ આપણે જાણીએ છીએ. કાર્બોક્સિલિક એસિડની ઘણી બધી બનાવટ છે. એમાંથી કોઈ એક બનાવટનો તબક્કો જો 2 માર્કમાં પૂછી શકાય એવો છે તો એક આને લઈ શકાય. એવી જ રીતે તમે જુઓ જો 13મા પાઠમાં સૌથી અગત્યનું ગેબ્રિયલ થેલિમાઇડ. આ ગેબ્રિયલ થેલિમાઇડ એ જયારે શોર્ટ નોટ લખો છો તો શોર્ટ નોટ મોઢે કરી નાખશો. આ જે પ્રશ્નો છે એ અગત્યના છે. આટલા પ્રશ્નો તમે તૈયાર કરશો, શોર્ટ નોટ લખશો. આ જે સમીકરણ જે છે એ સમીકરણ તમે જયારે લખો ત્યારે ધ્યાન રાખજો. બરાબર. એક વાક્ય મારે આ શોર્ટ નોટમાં બોર્ડની અંદર અમને ખાસ જોવામાં કહેવામાં આવે છે કે આથી ફક્ત પ્રાથમિક એમાઇન જ બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે 2 માર્કના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા ચાલુ રાખીશું. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. સ્વાગત છે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં. આજે આપણે આપ જાણો છો તે પ્રમાણે 2 ગુણના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લે આપણે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણની વાત કરી. હવે એક બીજો પ્રશ્ન પૂછી શકાય, હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા.
એને હોફમેન પ્રક્રિયા પણ લખી શકાય છે. એક આ હોફમેન પ્રક્રિયા અને એક આ કાર્બાઇલ એમાઇન. આ બે જૈવિરુની એવી જોડી છે કે મને યાદ છે કે કેટલાય વર્ષો સુધી 3 માર્કના લોંગ ક્વેશ્ચનમાં આ બેની પેર જ પૂછાય કે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા માટે નોંધ લખો અને હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા વિશે તમે નોંધ લખો. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા એક ખાસ ધ્યાન રાખવાનું છે. મહત્વનું એની અંદર એક ધ્યાન રાખવાનું છે કે એમાં કાર્બોનિલ સમૂહ દૂર થાય છે. એમાઇડમાં રહેલો કાર્બોનિલ સમૂહ દૂર થાય છે અને એ એમાઇડમાં રહેલો કાર્બોનિલ સમૂહ દૂર થવાના કારણે એક કાર્બન ઘટે છે. આના ઉપરથી તમારા લખાણ સંબંધિત પ્રશ્નમાં એક બહુ સરસ પ્રશ્ન છે. આ શોર્ટ નોટ પતી જાય એટલે લખાણ સંબંધિત પ્રશ્નની અંદર જે 2 પ્રશ્નો આપેલા છે એમાં નિપજ આપી દીધી છે અને કયા પ્રક્રિયકો હશે એ શોધવાનું છે. એ બંને ઉદાહરણ તમારે રિપીટ કરવાના અથવા એ પ્રશ્નો રિપીટ કરવાના રહેશે. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આ એક એવી પ્રક્રિયા છે કે જેની મદદથી પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની પરખ કરી શકાય છે. આ વાક્ય આવવું જોઈએ. જો મારો પ્રશ્ન પૂછવાનો હોય તો હું એવું પૂછું કે પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની પરખ કસોટી વર્ણવો. અહીંયાથી એક મહત્વની વાત, એક જનરલ નોલેજની વાત આવે કે આ પ્રક્રિયા દરમિયાન અત્યારે તમે જે ચોપડી ભણો છો એની અંદર કોઈ વધારાની પ્રક્રિયા લખી નથી, પણ તમે આરથી પ્રક્રિયા બતાવી છે. ત્યાં તમે કોઈ પણ આલ્કિલ ગ્રુપ લખી શકો છો. જો હું R બરાબર CH3 લખું છું તો મિથાઇલ આઇસોસાયનાઇડ થશે, ઇથાઇલ આઇસોસાયનાઇડ થશે. આ 2 નામ આવે ને એટલે ભોપાલ ગેસ દુર્ઘટના યાદ આવી જોઈએ. 2015 JEE ના પેપરમાં આ પૂછાયું છે. JEE મેઇનની પહેલું જ વર્ષ અને એના એવું પૂછાયું હતું કે ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો ઝેરી ગેસ લીક થયો હતો. તો એ આપણી બુકમાં ક્યાં એનો ઉલ્લેખ નથી, પણ આ પ્રક્રિયાથી તમે એમાં લખી શકો કે મિથાઇલ આઇસોસાયનાઇડ અને ઇથાઇલ આઇસોસાયનાઇડ આ 2 ઝેરી ગેસ છે કે જેના કારણે એક ઘટના બની હતી. એક આ પ્રશ્ન છે કે એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા એમોનિયા કરતા વધારે હોય છે. 2 માર્કની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય. જો 2 વસ્તુ છે, જ્યારે બેઝિકતા શબ્દ આવે તો બેઝિક કેમ છે તો કે નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન છે ને એના કારણે કોઈ પણ એમાઇન સંયોજનો બેઝિક છે. જ્યાં સુધી ઇલેક્ટ્રોન યુગ્મ છે ત્યાં સુધી નાઇટ્રોજન માલદાર છે. હવે તમે કોઈ એવો ક્રિયાશીલ સમૂહ જોડો છો કે જે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તો વધુ માલદાર બને છે. વધુ માલદાર બને તો વધુ બેઝિકતા છે. પણ જો કોઈ એવો ક્રિયાશીલ સમૂહ જોડો છો કે જે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે છે તો નાઇટ્રોજન લૂંટાઈ જાય છે. એલિફેટિક એમાઇનમાં આપણે આલ્કિલ ગ્રુપ જોડીએ છીએ અને આલ્કિલ ગ્રુપની પ્લસાઈ અસર છે. પ્લસાઈ અસર એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મનું પાસ કરવું, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું. એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, નાઇટ્રોજન વધુ પ્રભાવશાળી થાય, વધુ બેઝિક થાય. એ જ રીતે તમે એનિલિન ઉપર બી સમજાવી શકો. બરોબર? આ જ પ્રશ્નમાં એક લીધો પ્રશ્ન છે, ઇન્ટેક્સનો છે અને અત્યાર સુધીની ટેક્સ્ટબુકમાં આ એક પ્રશ્ન બહુ સારો પ્રશ્ન છે કે ભાઈ એનિલિન ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા આપતું નથી. તેના માટે એની સ્થિરતા જવાબદાર છે, રેઝોનન્સ જવાબદાર છે. બરાબર? એઝો સંયુગ્મન પ્રક્રિયા લખો. આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો. આ પ્રશ્ન એઝોડાઈ કસોટી તરીકે બી પૂછી શકાય. પાઠ્યપુસ્તકમાં છેલ્લે 2 રંગ આપેલા છે. આ એટલા માટે અહીં ઇન્ક્લુડ કરેલું છે કારણ કે અહીંયા ગુજકેટ છે. એ બંને સંયોજનોમાં ધ્યાન રાખજો શું યાદ રાખવાનું છે. નારંગી અને પીળો એઝો રંગક છે. પીળો તો ખબર પડી જાય, નામ જ એનિલિન યલો આપેલું છે. એના IUPAC નામ મોઢે કરવાના છે. સૌથી મહત્વની વાત એમાં રહેલા સિગ્મા અને પાઈ બોન્ડની સંખ્યા ગણવાની છે. ગુજકેટમાં આવા પ્રશ્નો પૂછાય. પીળા એઝો રંગકમાં રહેલા સિગ્મા અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. એટલે એ થોડુંક ધ્યાન રાખીને ગણવાનું છે. પછીના જે 14, 15 અને 16 ચેપ્ટર છે
આ બધા ચેપ્ટર કહેવાય છે કે જે એની અંદરથી 2-2 માર્કના પ્રશ્નો તમને પૂછવા હોય એટલા પ્રશ્નો તમને પૂછી શકાય, કે 2-2 માર્કના પ્રશ્નો પૂછી શકાય. અને કોઈ એક લેવલ પર 2 માર્કના પ્રશ્નને તમે જો ઉપરના ચેપ્ટર સારા હોય તો આ 14, 15, 16 માંથી જો કોઈ ચેપ્ટર પર તમારી હથોટી ઓછી હોય, પ્રેક્ટિસ ઓછી હોય, તો તમે આ ચેપ્ટરમાંથી એને ઓમિટ કરી શકો છો. 14મા ચેપ્ટરની અંદર ગ્લુકોઝની બનાવટ, એની અગત્યની પ્રક્રિયા 2 બનાવટ છે, એક સુક્રોઝના જળ વિભાજનની, એક સ્ટાર્ચના જળ વિભાજનની. જો એક નિયમ છે, સામાન્ય રીતે આખા પાઠમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આખા પાઠને 2 ભાગમાં વહેંચેલો છે. એક ફ્રૂટ્સ છે, એક ધાન્ય છે. ફ્રૂટ હંમેશા કાચા હોય તો મોળા હોય, પાકા થાય તો ગળ્યા થાય. એટલે કાચા હોય ને તો સ્ટાર્ચ વધારે હોય. એ જેમ જેમ પાકા થતા જાય સ્ટાર્ચનું જળ વિભાજન થતું જાય, જળ વિભાજન થતું જાય, ગ્લુકોઝ બનતો જાય, પાણી છૂટું પડતું જાય, એટલે પાકા ફ્રૂટ પોચા અને ગળ્યા હોય. ધાન્યમાં ઊંધું છે, ધાન્ય કાચા હોય ને તો ગળ્યા હોય. આપ સૌએ ઘઉં જુવારનો પોક ખાધેલો જ છે, તેમાં ગ્લુકોઝ વધારે. એ જેમ જેમ પાકા થતા જશે પાણી છોડતા જશે, પાણી છોડતા જશે તો કડક થશે, બરાબર. એટલે ધાન્ય, આ એક જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે તમે કયા સોર્સથી વાત કરો છો. આ એક બહુ હોટ ફેવરિટ સવાલમાં આવી શકે કે રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. સુક્રોઝ એ એક જ નોન રિડ્યુસિંગ શર્કરા છે, બાકી માલ્ટોઝ હોય, બરાબર, કે ગેલેક્ટોઝ હોય, એ બધી શર્કરા રિડ્યુસિંગમાં આવશે. પ્રોટીનના સંયોજનોનું વિકૃતિકરણ, આ એટલે લીધો છે કે વન ઓફ માય ફેવરિટ. અને અત્યાર સુધી બોર્ડની એક્ઝામમાં આ જે પ્રશ્ન છે એ 6 વખત પૂછાઈ ગયો છે. 2 માર્કના કદાચ અગત્યના પ્રશ્નોમાં આ પ્રોટીનના સંયોજનોનું વિકૃતિકરણ એ આવી શકે. એક નાનકડા પ્રશ્ન તરીકે તમે અંતઃસ્ત્રાવો પણ લઈ શકો છો, બરાબર. જો 15મા પાઠની ચર્ચા કરીએ તો 15મા પાઠમાં આ બધા સંયોજનોની બનાવટ, ગુણધર્મનો ઉપયોગ 3 ભેગું નહીં પૂછાય. તમારા કોમ્બિનેશન બનાવટ અને ઉપયોગનું હોઈ શકે છે, બનાવટ ગુણધર્મનું હોઈ શકે છે, ગુણધર્મ ઉપયોગનું પણ હોઈ શકે છે. આ પાઠ કમ્પેરેટિવલી 14મા અને 16મા કરતા સહેલો છે, એટલે આ પાઠ કરવો જોઈએ. અને એમાં આટલા સંયોજનો છે એની બનાવટ કરો તમે કે ભાઈ ટેફલોન છે, પાન એટલે પોલીએક્રિલોનાઇટ્રાઇલ, નાયલોન 6, નાયલોન 6,6, બેકેલાઇટ છે, ડેક્રોન છે, પીએચબીવી સૌથી મોસ્ટ છે, બરાબર. એક નાયલોન 2, નાયલોન 6 છે. એમસીક્યુ માટે છેલ્લો ચોપડીનો 15મા પાઠના સ્વાધ્યાય શરૂ થાય એની ઉપર જે કોષ્ટક આપ્યું છે ને એ કડકડાટ કરવું પડશે. એ કડકડાટ કરવું પડશે તો તમને આ ચોપડીમાંથી જો ટેક્સ્ટ બેઝ એમસીક્યુ પૂછાયા તો આવડી જશે. એ સિવાય પોલિમર પદાર્થોની જે પ્રક્રિયાઓ છે, જો 16મા પાઠની વાત કરીએ તો સૌથી મહત્વના પ્રશ્નોમાં ઔષધોનું વર્ગીકરણ પૂછી શકાય. એ સિવાય એન્ટાસિડ્સ, પ્રતિહિસ્ટામાઇન, ગર્ભ નિરોધક ઔષધો એ કદાચ સૌથી વધારે મહત્વનું, ફૂડ પ્રિઝર્વેટિવ, અને છેલ્લા જે પ્રશ્નોમાં જો સૌથી મહત્વના પ્રશ્ન તરીકે વિચારીએ તો બાયોસોફ્ટ અને બાયો હાર્ડ પ્રક્ષાલકો જે છે, સેપોનિફિકેશનની પ્રક્રિયાનું સમીકરણ છે. આવા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જો આપ તૈયાર કરશો તો હું નથી માનતો કે 2 માર્કના આટલા પ્રશ્નો કર્યા પછી આપ 12માંથી 12 લખી શકશો. આપણે જનરલ ઓપ્શન પ્રમાણે 12માંથી 8 લખવાના છે. હવેના એપિસોડમાં આપણે 3 માર્કના પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં સુધી હું કેતન વોરા